જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે તમારું ફરીથી આપણી ચેનલ મિનેશભાઈ કિચનમાં। આ વખતે સમયમાં વાડામાં બહુ બધા શાકભાજી થયા છે, રીંગણ, મરચાં, દૂધી, ફણસી। આજે એમાંથી જ આપણે એક શાક બનાવીએ। આપણે બનાવશું તુવેરના દાણા અને રીંગણનું શાક। તો ચાલો શરૂ કરીએ। આપણે લઈ લીધા છે 2 કપ જેટલા તુવેરના દાણા। તુવેરના દાણાને આપણે કુકરમાં નાખી દીધા છે। આપણે એને થોડા ગરમ કરી લઈએ। મીઠું નાખી દીધું છે, 1 સીટી વગાડી લઈએ। તેલ નાખી દીધું છે થોડું। કુકર બંધ કરીને હવે 1-2 સીટી વગાડી દઈએ। આપણા બગીચામાં સરસ મજાના રીંગણ બી ઉગ્યા છે, આપણે એ જ વાપરશું આજે। ફ્રેશ તોડી લીધા છે આપણે બગીચામાંથી। હવે આના નાના કટકા કરી લઈએ। સરસ મજાના ઘરના જ રીંગણ કપાઈને રેડી થઈ ગયા છે। પાણીમાં ડૂબોળેલા છે, એની અંદર થોડું મીઠું નાખેલું છે કે કાળી થઈ જાય। આપણા તુવેરના દાણા સરસ મજાના બોઇલ થઈ ગયા છે। આપણે એની અંદર આપણું કાપેલું રીંગણ બી નાખી દીધું છે। કુકરમાં થોડું તેલ નાખી દીધું છે આપણે। 1 ચમચી જીરું, થોડી હિંગ, તુવેરને રીંગણને કુકરમાં નાખી દીધા છે આપણે। થોડી હળદર, મરચું, ધાણા જીરું, દરેલું જીરું નાખીએ। 1 ચમચી કિચન કિંગ મસાલો, 1 ચમચી ગ્રીન ચીલી પેસ્ટ। તમારી પાસે ફ્રેશ ગ્રીન ચીલી હોય તો ફ્રેશ ગ્રીન ચીલી નાખી શકો છો, જેટલું તીખું જોઈએ એટલું ખવાય। આ છે આપણા બગીચાની ફ્રેશ ગ્રીન ચીલી। એની અંદર હવે 1 ચમચી જિંજર પેસ્ટ બી નાખીશું। ચમચી દાળ શાકનો મસાલો, ગુરુ, સ્વાદ અનુસાર મીઠું, થોડું લીંબુનું પાણી। બધી વસ્તુને સારી રીતે હલાવી લો। આપણા કુકરમાં ઇનફ પાણી છે એટલે આપણે નાખવાનું નથી બીજું એક્સ્ટ્રા। કુકરનો ઢાંકણું ઢાંકી દઈએ, 3 થી 4 સીટી મારીશું એટલે આપણું શાક રેડી થઈ જશે। જોઈ શકો છો તમે, આપણું શાક રેડી થઈ ગયું છે। સરસ મજાની સુગંધ આવે છે। હવે આપણે એને ચાખી લઈશું। આપણે એને ડીશમાં કાઢી લીધું છે। તમે બી આ રેસીપીને ટ્રાય કરો। ગમે તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો તમારા મિત્રો ભાઈબંધ સાથે। તમે આ શાકને દાળ ભાત, ફુલકા, પરોઠા, નાન સાથે એન્જોય કરી શકો છો। તો ચાલો મજા કરો। જય શ્રી કૃષ્ણ।